નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના આ ધમાકેદાર શાનદાર સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી આ દરેક વિષયની સંપૂર્ણ તૈયારી તો તમે આપણી ચેનલ પર કરી જ રહ્યા છો। તમારા માટે કેમિસ્ટ્રી બાય નિમેશ સરની પૂરી ટીમ લઈને આવી ચૂકી છે આ મેન વિષયોની સાથે સાથે કોમ્પ્યુટર અને ઇંગ્લિશ વિષયની પણ સંપૂર્ણ તૈયારી। તો વિદ્યાર્થીઓ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તમને તમારી પરીક્ષાની અંદર એક બેસ્ટ પરિણામ અપાવવા માટે કેમિસ્ટ્રી બાય નિમેશ સરની પૂરેપૂરી ટીમ તૈયાર થઈ ચૂકી છે। શું તમે તૈયાર છો? તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક લેક્ચર જે કોઈ પણ અહીંયાથી સેશનો લેવાય છે એની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। વિદ્યાર્થી મિત્રો, આજના સેશન અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ વિષયની અંદર ફંક્શન વર્ડ ક્લિયર છે, જેની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્સ। દોસ્તો વાત કરીએ આપણે આખો ટોપિક જે છે એ 12 માર્ક્સનો છે। આનાથી એક સેશન અગાઉ પણ આપણે લઈ ચૂક્યા છીએ જે પાર્ટ 1 હતો। આજના સેશનની અંદર છે પાર્ટ 2, બરાબર? તો એ સેશનને મેળવવા માટે પણ આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે પ્લેલિસ્ટ મેળવી શકો છો। અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલના હોમ પેજને થોડુંક સ્ક્રોલ કરશો ત્યાં પણ મળી જશે, અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જશો ત્યાં પણ દોસ્તો આ ઇંગ્લિશ વિષયની પણ આખી સિરીઝ બિલકુલ ફ્રી તમને મળવાની છે। ક્યાં મળવાની છે? આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। તો શરૂઆત કરીએ આજના સેશનની। આગળની માહિતી સર તમને આપશે અને તમારા દરેક કોન્સેપ્ટને ક્લિયર કરાવશે। ચાલો તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ આજના સેશનની। મિત્રો આજે આપણે ફરી પાછું ફંક્શન વર્ડ સોલ્વ કરવાનું છે। ગઈકાલે જે આપણે હેડિંગ હતા એ હેડિંગ અધૂરા હતા। આજે આપણે બીજા નવા હેડિંગ શીખવાના છે અને નવી પાછી એક્સરસાઇઝ શીખવાની છે। ઓકે, તો સૌથી પહેલાં મિત્રો ગઈકાલે આપણે જે હેડિંગ શીખેલા એ ફરી પાછા એકવાર રિપીટ કરી દઈએ અને એ રિપીટ કરીને મિત્રો આગળ આપણે પાછા બીજા નવા હેડિંગ જોઈ લઈએ। ઓકે, ચાલો ગઈકાલનું સપોઝિશન હેડિંગ હતું આપણું। કયા શબ્દ આવે એમાં તમારે એઝ ઇફ યાદ રાખવાનું અને સાથે મેન શું યાદ રાખવાનું હતું? વર્ક। ત્યાર પછી હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ હતું, એમાં યુઝ ટુ પ્લસ V1 યાદ રાખવાનું। રિઝલ્ટનું હેડિંગ હતું, કયા શબ્દ યાદ રાખવાના? સો ધેટ, ટુ, ઇનફ ટુ, આની સિવાય બીજો કયો શબ્દ હતો મિત્રો? સચ ધેટ। ચાલો ત્યાર પછી પર્પસનું હેડિંગ હતું। પર્પસના હેડિંગમાં કયા શબ્દ હતા મિત્રો? સો ધેટ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ। ડિટેલમાં પૂછાય તો વધારે યાદ રાખવાનું કે ઇન ઓર્ડર ટુની એક્ઝેક્ટ બાજુમાં કયું ક્રિયાપદ આવે? V1, અને વિથ અ વ્યૂ ટુની એક્ઝેક્ટ બાજુમાં કયું ક્રિયાપદ આવે મિત્રો? ING વાળું। ઓકે, ચાલો પછીનું હેડિંગ હતું કન્ડિશન ઇન પાસ્ટ। મેઇન શબ્દ કયા યાદ રાખવાના? ઇફ અનલેસ। પણ જો કદાચ ઇફ અનલેસ નહીં આવે તો કંઈ વાંધો નહીં। પહેલા વાક્યમાં હેડ પ્લસ V3, બીજા વાક્યમાં could, would, might, must પ્લસ have પ્લસ V3। ઓકે, આની છે કન્ડિશન આવ્યું તો કન્ડિશન વાળા પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 નહીં આવે અને બીજા વાક્યમાં have પ્લસ V3 નહીં આવે। આટલું નહીં આવે તો ખાલી કન્ડિશન, અને આટલું આવી જાય તો શું? કન્ડિશન ઇન પાસ્ટ। ચાલો ત્યાર પછી સજેશન અથવા એડવાઇસ, કયા શબ્દ યાદ રાખવાના? શુડ, હેડ બેટર, ઓટ ટુ, ક્રિયાપદ કેવું આવે? V1। શુડ, હેડ બેટર, ઓટ ટુ, ક્રિયાપદ કેવું આવે? ત્રણમાં સાથે V1। ચાલો ત્યાર પછી કોન્ટ્રાસ્ટના શબ્દો કયા હતા? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ધો, ઇવન ઇફ। કયા શબ્દ હતા? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ધો, ઇવન ઇફ। હાવેવરની એક્ઝેક્ટ બાજુમાં તમારું વિશેષણ આવે એવું તમારે યાદ રાખવાનું, બરાબર છે? કારણ કે કદાચ માન લો કોઈ ઓપ્શન આવી જાય તો ઓપ્શનમાં ધો પણ આપેલું હોય, ઓલ્ધો પણ આપેલું હોય, હાવેવર પણ આપેલું હોય, તો આવા બધા કેસમાં તમારે યાદ રાખવું પડશે કે હાવેવરની એક્ઝેક્ટ બાજુમાં શું આવે? વિશેષણ। ચાલો ત્યાર પછી રિપોર્ટિંગ ઇવેન્ટ। તો રિપોર્ટિંગ ઇવેન્ટમાં શું યાદ રાખવાનું? તો કે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આવે। ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે વાક્યમાં સેઝ ધેટ આવે, ટોલ ધેટ આવે, આસ્કડ આવે, ઇન્ફોર્મડ આવે। તો આવું બધું શેની અંદર આવે? રિપોર્ટિંગ ઇવેન્ટમાં। ચલો ત્યાર પછી અલ્ટરનેટિવ ચોઇસ છે। તો અલ્ટરનેટિવ ચોઇસમાં શું યાદ રાખવાનું? આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો। અલ્ટરનેટિવ ચોઇસમાં શું યાદ રાખવાનું? આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો। ત્યાર પછી એક્સપ્રેસિંગ ચોઇસ છે અને બીજું નામ શું છે?
પ્રેફરન્સ, બીજું નામ શું છે આનું? પ્રેફરન્સ. અને હજી કયા નામથી બોલાય છે? કયા નામથી બોલાય છે? પ્રિફરિંગ અથવા પ્રિફર્ડ બી ચાલે, હે ને? તો પ્રિફરિંગ બોલો, પ્રેફરન્સ બોલો, એક્સપ્રેસિંગ ચોઇસ બોલો, આ ત્રણ સરખા નામ છે, બરાબર? શબ્દ કયા યાદ રાખવાના? વુડ રાધર. અને ધેનના સ્પેલિંગમાં શું યાદ રાખવાનું? THAN. ધેનના સ્પેલિંગમાં શું યાદ રાખવાનું? THAN. એક આગળનું હેડિંગ જોઈ લો મિત્રો. રિપોર્ટિંગ ઇવેન્ટ લખ્યું છે, અને બીજા કયા નામથી બોલાય? તો કે નેરેશન અથવા નેરેટિંગ. શું બોલાય? નેરેશન અથવા નેરેટિંગ. ઓકે, ચાલો. ત્યાર પછી કમ્પેરિઝન બોલો કે કમ્પેરિંગ બોલો, તો મેઇન તમારે યાદ રાખવાનું કે એમાં ડિગ્રીવાળા વાક્ય આવે. મેઇન શું આવે? ડિગ્રીવાળા વાક્યો આવે. ચલો, કયા કયા શબ્દ આવશે? તો કે વેરી ફ્યુ આવે, નો અધર આવે, એઝ આવે, સો એઝ આવે. ઓકે, પોઝિટિવ ડિગ્રી હોય તો. કમ્પેરિટિવમાં ધેન એની અધર અથવા ધેન મેની અધર. સુપરલેટિવમાં ધ સાથે મોસ્ટ અથવા EST અથવા તો વન ઓફ ધ બી આવી શકે છે. આની સિવાય તમને ગઈકાલે એવું પણ કીધેલું કે ડબલ કમ્પેરિઝન આવે તો પહેલા વાક્યમાં ધ સાથે ER આવે અથવા મોર આવે, અને બીજા વાક્યમાં પણ ધ સાથે ER આવે અથવા તો મોર આવે. ડબલ કમ્પેરિઝનમાં આવું આવે, બરાબર? પણ ક્યારેક એવું થાય ખાલી કમ્પેરિઝન તરીકે પણ પૂછી લઈએ, પણ આપણે જોઈ લેવાનું કે પહેલા વાક્યમાં ધ સાથે ER છે, મતલબ કે વાક્યમાં ડબલ કમ્પેરિઝન છે, તો બીજા વાક્યમાં પણ ધ સાથે ER અથવા મોર આવવું જોઈએ. ઓકે, ચલો, કન્ડિશન હમણાં સમજાયું. ઇફ અનલેસ આવે. પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ, બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ અથવા તો MA. આના પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 નહીં આવે, અને બીજા વાક્યમાં કુડ, વુડ, માઇટ, મસ્ટ આવશે, પણ હેવ પ્લસ V3 નહીં આવે, બરાબર છે? જો પહેલામાં હેડ પ્લસ V3 આવ્યું તો કન્ડિશન ઇન પાસ્ટ. ઓકે, ચાલો આગળ વધીએ. હવે મિત્રો આ 12 જે હેડિંગ છે એ હેડિંગ મેં તમને ગઈકાલે સમજાવ્યા હતા, અને એના આધારે આપણે ઘણી બધી એક્ટિવિટી સોલ્વ કરી, એક્સરસાઇઝ સોલ્વ કરી હતી, જેમાં આપણે ફંક્શન બી સોલ્વ કર્યા, રિસ્પોન્સ બી સોલ્વ કર્યા, કમ્પ્લીટ સેન્ટેન્સ બી સોલ્વ કર્યા. હવે આજે પાછો ટોપિક તો એ જ છે, પણ ગઈકાલે જે 12 હેડિંગ હતા એની જગ્યાએ આજે આપણે બીજા નવા હેડિંગ એડ કરીને છે, બરાબર? ચાલો, સૌથી પહેલાં રિક્વેસ્ટ છે, તો રિક્વેસ્ટને ગુજરાતીમાં શું કહેવાય? વિનંતી. તો યાદ રાખવાનું કે પ્લીઝ અને વુડ શબ્દ આવે, ક્યારેક મે શબ્દ પણ આવી જાય, હા ને? ચાલો, રિક્વેસ્ટમાં શું આવશે? પ્લીઝ અને વુડ. ક્યારેક કયો શબ્દ આવી જાય? મે. ચાલો, રીઝન એટલે કારણ દર્શાવવું, તો કારણમાં શું આવશે? વાય આવે, બીકોઝ આવે, એઝ આવે, ડ્યુ ટુ આવે, બીકોઝ ઓફ આવે. આની અંદર મિત્રો સિન્સ પણ આવી શકે. આની અંદર સિન્સ પણ આવી શકે. તો રીઝન એટલે કારણ દર્શાવવું, તો કારણમાં શું આવશે? વાય આવે, બીકોઝ આવે, એઝ આવે, ડ્યુ ટુ આવે, બીકોઝ ઓફ આવે. આની સિવાય કયો શબ્દ આવી શકે? સિન્સ. ચાલો, ત્યાર પછી પોસિબિલિટી, શક્યતા દર્શાવવા માટે કયો શબ્દ આવે? મે માઇટ. કયો શબ્દ આવે? મે માઇટ. ચાલો, ત્યાર પછી એબિલિટી દર્શાવવા માટે કયા શબ્દ આવે? તો કે કેન, કુડ, એબલ ટુ. બરાબર? એબિલિટી દર્શાવવા માટે કયા શબ્દ આવે? કેન, કુડ, એબલ ટુ. પછી નેસેસિટી બોલો, ઓબ્લિગેશન બોલો કે કમ્પલ્શન બોલો, આ ત્રણના શબ્દો કયા આવે? તો કે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ. કયા શબ્દ આવે? મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ. બરાબર? જો મિત્ર આ બધા જે શબ્દો હેડિંગ છે ને એ તમે 10મા ધોરણમાં પણ શીખી ચૂક્યા છો, બરાબર? ચાલો, રિક્વેસ્ટમાં પ્લીઝ, વુડ, મે પણ આવી શકે. રીઝનમાં વાય, બીકોઝ, એઝ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, સિન્સ પણ આવી શકે. પોસિબિલિટીમાં મે, માઇટ. એબિલિટીમાં કયા મિત્રો? કેન, કુડ, એબલ ટુ. ચાલો, નેસેસિટી, ઓબ્લિગેશન અથવા કમ્પલ્શન ત્રણમાંથી કોઈ પણ હેડિંગ બોલે તો શબ્દ કયા? મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ. બરાબર? ચાલો, પછી 12મા ધોરણમાં એક મહત્વનું હેડિંગ, અને એ જે મહત્વનું હેડિંગ છે કયું છે? કે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ખાસ યાદ રાખવાના છે કે પેસિવ વોઇસના વાક્ય આવશે તમારા, બરાબર? આપણે આગળના લેક્ચરની અંદર એક્ટિવ પેસિવ સોલ્વ કરવાના છે, તો ત્યારે પેસિવ વિશે બધા ડિટેલમાં ચર્ચા કરશું. હમણાં યાદ રાખો કે ભાઈ તમારું વાક્ય કેવું આવવું જોઈએ પેસિવ વોઇસનો, બરાબર? ચાલો આગળ વધીએ આપણે. ત્યાર પછી છે ટોકિંગ અબાઉટ અ પર્સન, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બે વ્યક્તિની વાત આવે, બે સ્થળની વાત આવે કે બે વસ્તુની વાત આવે તો હેડિંગ બોલાશે. ટોકિંગ અબાઉટ અ પર્સન, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બે વ્યક્તિ, બે સ્થળ કે બે વસ્તુની વાતચીત કરવામાં આવશે. ઓકે, એક્સપ્રેસિંગ મેનર તમારે યાદ રાખવાનું છે કે વાક્યમાં એઝ સેડ આવે, એઝ ટોલ્ડ આવે, એઝ સજેસ્ટેડ આવે, બરાબર છે? એઝ એડવાઇસ્ડ આવે, એઝ ઇન્સ્ટ્રક્ટેડ આવે. મતલબ કે કોઈ વ્યક્તિના કહેવા પ્રમાણે કોઈ કાર્ય થતું હોય તો ત્યાં તમારા વાક્યમાં એક્સપ્રેસિંગ મેનર આવશે, બરાબર?
એઝ સેડ આવે, એઝ ટોલ્ડ આવે, એઝ સજેસ્ટેડ આવે, એઝ આસ્કડ આવે, એઝ ઇન્સ્ટ્રક્ટેડ આવે. આવો કોઈ પણ શબ્દ આવે તો કયો જવાબ આવશે? એક્સપ્રેસિંગ મેનર. ચાલો, ત્યાર પછી છે મેનર ઓફ ટાઈમ, અથવા તમે લોકો ખાલી ટાઈમ પણ શબ્દ બોલી શકો છો. તો ટાઈમમાં તમારે યાદ રાખવાનું છે કે તમારા વાક્યમાં એઝ સુન એઝ આવે, બીજો શબ્દો નો સુનર આવે, એની સાથે હંમેશા યાદ રાખજો કે ધેન આવશે, અને વાક્યમાં હાર્ડલી આવે કે સ્કેર્સલી આવે એની સાથે કયો શબ્દ આવશે? વેન. ફરી પાછું જોઈ લો, મેનર ઓફ ટાઈમ. બરાબર મિત્રો, એવું નથી કે ટાઈમમાં આટલા શબ્દ આવે. કોઈ સાદો સિમ્પલ સમય આપેલો હોય તો બે ટાઈમનો હેડિંગ કહેવાશે. પણ આની છે તમારે શું યાદ રાખવાનું? તો કે વાક્યમાં એઝ સુન એઝ આવશે. બીજું, વાક્યમાં નો સુનર આવે પણ યાદ રાખવાનું કે નો સુનર વાળા વાક્યમાં ધેન આવશે. ધેનનો સ્પેલિંગ ખાસ જોઈ લેજો. બરાબર. અને હાર્ડલી કે સ્કેર્સલી આવે એની સાથે વાક્યમાં શું આવે? વેન. ખ્યાલ આવે છે? એઝ સુન એઝ વાળું વાક્ય આવશે, અથવા નો સુનર વાળું વાક્ય આવે તો નો સુનર વાળા વાક્યમાં શું આવવું જોઈએ? ધેન. અને હાર્ડલી કે સ્કેર્સલી આવે તો એ વાક્યમાં શું આવવું જોઈએ? વેન. મતલબ કે નો સુનર સાથે ધેન યાદ રાખવાનું, હાર્ડલી અને સ્કેર્સલી સાથે શું યાદ રાખવાનું? વેન. ચલો, આ સિવાય તમારા વાક્યમાં પર્સન આવે તો પર્સનમાં વુ, વુમ, વુઝ અથવા કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આવે. પર્સનના શબ્દો કયા? વુ, વુમ અથવા વુઝ. આની સિવાય શું? કોઈ ચોક્કસ વ્યક્તિના નામ આવે તો પણ એ પર્સનનું હેડિંગ કહેવાશે. ઓકે, ચાલો. ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. શું યાદ રાખવાનું એમાં? બે વ્યક્તિ, બે વસ્તુ કે બે સ્થળની વાત કરવામાં આવે. એક્સપ્રેસિંગ મેનરમાં શું યાદ રાખવાનું? એઝ ટોલ્ડ, એઝ સેડ, એઝ ઇન્સ્ટ્રક્ટેડ, એઝ આસ્કડ, એઝ સજેસ્ટેડ, આવું કંઈ પણ આવી શકે. મેનર ઓફ ટાઈમમાં શું યાદ રાખવાનું? એક તો એઝ સુન એઝ આવશે વાક્યની શરૂઆતમાં, અથવા એની જગ્યાએ નો સુનર આવે તો નો સુનર વાળા વાક્યમાં શું યાદ રાખવાનું? ધેન આવશે. અને જો તમારા વાક્યમાં હાર્ડલી કે સ્કેર્સલી શબ્દ આવી જાય તો એની સાથે શું યાદ રાખવાનું છે તમારે? વેન. ચલો, પર્સનમાં મેન 3 શબ્દ કયા યાદ રાખવાના છે? વુ, વુમ, વુઝ. પર્સનમાં મેન તમારા શબ્દ કયા યાદ રાખવાના છે? વુ, વુમ, વુઝ. અને કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આવે એ તમારે યાદ રાખવાનું. શું? કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આવે. ઓકે, ચાલો આગળ જોઈએ. પ્લેસ આપ્યું છે મિત્રો. આમાં છે ને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એવું લખેલું હોઈ શકે છે. સવાલમાં શું લખેલું હોઈ શકે છે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ઓકે, તો કોઈ સ્થળની વાત કરવામાં આવે અને વીજવાળા વાક્ય આવશે. શું? કોઈ સ્થળની વાત કરવામાં આવે અને કયા વાક્ય આપેલા હશે? વીજવાળા. ચાલો, ઇન્ક્વાયરી એઝ નેચર, અથવા એનો ઓપ્શન બીજો ઓપ્શન બોલે કયો? સેકિંગ ઇન્ફોર્મેશન. તો તમે કોઈની પાસે ઇન્ફોર્મેશન લેવા જાઓ છો તો તમે કોઈને પૂછો છો તો તમે વ્યક્તિને પ્રશ્ન પૂછશો. પ્રશ્ન પૂછો એટલે શું કહેવાય હેડિંગમાં? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સેકિંગ ઇન્ફોર્મેશન. બરાબર છે. તો ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સેકિંગ ઇન્ફોર્મેશન આવે તો WH વાળા પ્રશ્ન વાક્ય આવે. કયા? WH વાળા પ્રશ્ન વાક્ય આવે. ચાલો, ઇન્ક્વાયરી એઝ નંબર. નંબર એટલે શું? હાઉ મેની. અને ઇન્ક્વાયરી એઝ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે શું? હાઉ મચ. ઇન્ક્વાયરી એઝ નંબર એટલે શું? હાઉ મેની. અને ક્વોન્ટિટી એટલે હાઉ મચ. મિત્રો, આની સિવાય બીજા કેટલાક એક્સ્ટ્રા હેડિંગ છે. જેમ કે તમને વાક્યની અંદર આવે એક્સક્લેમેશન. અને આ એક્સક્લેમેશનનો મતલબ થાય આશ્ચર્ય, તો તમારે યાદ રાખવાનું કે ઉદ્ગાર ચિહ્ન આવે. એક્સક્લેમેશનનો મતલબ શું? આશ્ચર્ય. મતલબ કે ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય આની અંદર આવી શકે છે. આની સિવાય તમારા વાક્યમાં ઇમોશન નામનું બી હેડિંગ આવી શકે છે, જેમાં બી ઉદ્ગાર ચિહ્ન વાળા વાક્ય હશે. શું? ઇમોશન નામનું હેડિંગ આવી શકે છે. આની સિવાય પરમિશન આવી શકે છે. તો એ બધા હેડિંગ એટલા માટે નથી લખ્યા કારણ કે એ બધા હેડિંગ તમારા જનરલ નોલેજ જેવા છે. મતલબ કે તમને સામાન્ય ઇંગ્લિશ આવડે છે અને કદાચ જો એ બધા હેડિંગ આવશે તો તમને આવડી જશે, વાંધો આવશે નહીં. ઓકે, તો એક્સક્લેમેશન આવી શકે, ઇમોશન આવી શકે, પરમિશન આવી શકે, પછી ઇગ્નોરન્સ આવી શકે. હવે કેટલાક એક્સ્ટ્રા હેડિંગ છે 5-7, પણ એ લખવાની જરૂર નથી કારણ કે તમે શબ્દ વાંચો, વાક્ય વાંચલો, તમને આવડી જશે. ઓકે, ચાલો. પ્લેસમાં કોઈ સ્થળની વાત કરવામાં આવે, વીચ આવે. આની સિવાય કદાચ લોકેશનનું હેડિંગ બી આવે તો લોકેશનમાં યાદ રાખવાનું કે કોઈ સ્થળની વાત કરતું વાક્ય આવે. લોકેશનમાં શું? કોઈ સ્થળની વાત કરતું વાક્ય આવે, પણ જો વીચ આવી જાય તો પછી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. ઓકે, ચલો. ઇન્ક્વાયરીઝ નેચર અથવા સેકિંગ ઇન્ફોર્મેશન બોલીએ તો WH વાળા પ્રશ્ન વાક્ય. ઇન્ક્વાયરીઝ નંબરમાં હાઉ મેની વાળા વાક્ય. ઇન્ક્વાયરીઝ ક્વોન્ટિટીમાં હાઉ મચ વાળા વાક્ય. આની સિવાય હેડિંગમાં શું આવી શકે? એક્સક્લેમેશન, ઇમોશન, પરમિશન. આવા બીજા 5-7 એક્સ્ટ્રા હેડિંગ આવી શકે, પણ તમે જનરલી વાક્ય વાંચશો, સવાલ વાંચલો, તમને આવડી જશે. બરાબર છે. ચાલો, હવે આજે આપણે ફરી પાછા બીજા ફંક્શન વર્ડ, બીજા આપણે રિસ્પોન્સ અને બીજા આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ સ્ટાર્ટ કરીએ. ગઈકાલે જે કરી ગયા છે બરાબર, એના હેડિંગ મેં તમને પાછા રિપીટ કરાવ્યા. ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે. હા મિત્રો, સોરી, હજુ બી હેડિંગ છે. ચાલો, એક તો પાસ્ટ ઇવેન્ટ છે. પાસ્ટ એટલે તમને ખ્યાલ આવી જાય કે ભૂતકાળ.
ફ્યુચર ઇવેન્ટ છે, ફ્યુચર તમને ખ્યાલ આવી જાય કયું ભવિષ્યકાળ. આની સિવાય ફ્રીક્વન્સી ઓફ એક્શન પણ આવે. આની સિવાય શું ફ્રીક્વન્સી ઓફ એક્શન પણ આવે. તો એક્શનમાં યાદ રાખવાનું કે એવર, નેવર, જનરલી, યુઝ્યુઅલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ. કયું એવર, નેવર, જનરલી, યુઝ્યુઅલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ. આમાંથી કોઈ પણ શબ્દ આવે તો એક્શનમાં આવશે, અથવા કોઈ પ્રવૃત્તિ થતી હોય તો એને પણ એક્શન કહેવાય. ઓકે, ચાલો. પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળના વાક્યો, ફ્યુચર ઇવેન્ટ એટલે શું ભવિષ્યકાળના વાક્યો. આની સિવાય ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે અથવા ખાલી એક્શન આવે તો યાદ રાખવાનું કે એવર, નેવર, જનરલી, યુઝ્યુઅલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, રેગ્યુલરલી આવા શબ્દ આવે અથવા તો કોઈ પ્રવૃત્તિ થતી હોય એવું દર્શાવેલું હોય. ઓકે, તો ચાલો આપણે કેટલા હેડિંગ છે 28. મેં તમને કીધું કે બીજા 5-7 એક્સ્ટ્રા હેડિંગ આવી શકે તે ટોટલ તમારે 30-32 આસપાસ હેડિંગ છે. ઓકે, ચાલો વાક્યની શરૂઆત કરીએ આપણે આજે. તો આ બધા ગઈકાલે વાક્ય છે એ આપણે આગળ જોઈ ગયા છે. ત્યાંથી આપણે આગળ વધીએ. ચાલો, આ તમારા આજના નવા વાક્ય છે, નવી એક્સરસાઇઝ છે, નવો દિવસ અને નવું ભણવાનું. ચાલો. નો sooner did the child cry than mother took the children in her lap. ઓકે, તમે અહીં જોઈ શકો છો કે તમારા વાક્યમાં નો sooner આપ્યું છે. અહીંયા જોઈ શકો છો પાછળ ધેન આપ્યું છે. તો નો sooner આવે અથવા ધેન આવે તો તમારા વાક્યની અંદર શું આવશે ભાઈ? ટાઈમ આવશે. તો જવાબમાં શું આવશે તમારું? શોવિંગ ટાઈમ. બરાબર, નો sooner સાથે ધેન આવે. આની સિવાય વાક્યમાં એસ સોન એઝ આવે. અને જો તમારા વાક્યમાં હાર્ડલી અથવા સ્કેર્સલી આવે, બરાબર, તમારા વાક્યમાં શું આવે? હાર્ડલી અથવા સ્કેર્સલી આવે તો યાદ રાખજો કે એ વાક્યમાં વેન આવશે. હાર્ડલી કે સ્કેર્સલી આવે તો વાક્યમાં શું આવશે? વેન. અને નો sooner આવી જાય તો વાક્યમાં શું આવશે? ધેન. ઓકે, ચાલો. ત્યાર પછી ઇટ માઇટ રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડી શકે છે. તો તમારા વાક્યમાં મે અથવા માઇટ આવે તો પોસિબિલિટી કહેવાય. શું તમારા વાક્યમાં મે અથવા માઇટ આવે તો શું કહેવાય? પોસિબિલિટી. ઓકે, ચલો આગળ વધીએ. જો મે શબ્દ અહીંયા આપ્યો છે, સોરી માઇટ આપ્યો છે. ત્યાર પછી શિલ્પા ડઝન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધ ફેન. પંખો કઈ રીતે બંધ કરવો એ શિલ્પાને ખબર નથી. તો શિલ્પાને ખબર નથી કે પંખો કઈ રીતે બંધ કરવો. આ તમારું હેડિંગ કોષ્ટકમાં હતું નહીં. મેં કીધું કે બીજા 5-7 એક્સ્ટ્રા હેડિંગ આવી શકે છે. તો કોઈ વ્યક્તિને ખબર નથી તો આપણે હેડિંગને આપણે ઇગ્નોરન્સમાં લઈ શકીએ. જો કોન્ટ્રાસ્ટ એટલે એના કોઈ શબ્દ છે નહીં. કન્સોલિંગનો મતલબ થાય કોઈ વ્યક્તિને આપણે આશ્વાસન આપીએ છીએ. ડિસ્પ્લેઝરનો મતલબ થાય ના ખુશી. શું થાય? ના ખુશી. તો શિલ્પાને ખબર નથી કે પંખો કઈ રીતે બંધ કરવો તો જવાબમાં શું આવશે? ઇગ્નોરન્સ, અવગણના. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. નાનાનો એવો જ અવાજ હતો કે જેવો નાનીનો હતો. બરાબર છે. તો નાનીનો અવાજ જે છે એ નાના જેવો હતો. તો અહીંયા આપણે શું કરીએ છીએ? ધારણા કરીએ છીએ. હે ને? એઝમ્પશનનો મતલબ શું? ધારણા. મેં તમને કીધું 5-7 એક્સ્ટ્રા હેડિંગ આવી શકે છે. તો જેવો નાનીનો અવાજ હતો એવો જ નાનાનો અવાજ હતો. તો આપણે ધારણા કરી લીધી કે નાનીનો અવાજ નાના જેવો હતો. ઓકે, ચાલો. ત્યાર પછી નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રીલ. તમે બધા એમ કે કોટ કાઢી નાખો અને તમારી કસરત કરવાનું શરૂ કરી દો. તો કોટ કાઢી નાખો અને કસરત કરવાનું શરૂ કરવું એના માટે કયું હેડિંગ આવશે? એક તો વ્યૂ પોઈન્ટ આપ્યો છે, કોન્ફિડન્સ આપ્યો છે, ગ્રેટિટ્યુડ મતલબ આભાર. તો જવાબમાં આવશે ઇન્સ્ટ્રક્શન. કે એક વ્યક્તિ સૂચના આપે છે કે ભાઈ તમારે હવે કસરત કરવાની છે. કસરત કરવી એક પ્રકારની સૂચના કહેવાશે. તો આપણે જવાબમાં શું આવશે? ઇન્સ્ટ્રક્શન. ચાલો. વેન વિલ ધ બોર્ડ એક્ઝામ બી હેલ્ડ નેક્સ્ટ યર. આવતા વર્ષે બોર્ડની એક્ઝામ ક્યારે યોજાવાની છે? આ વેનનો મતલબ શું થાય છે? તમને પ્રશ્ન પૂછે છે ને, સમયનો પ્રશ્ન પૂછે છે કે ક્યારે એક્ઝામનું આયોજન થશે. તો પ્રશ્ન પૂછે છે એટલે આપણે શું લખશું જવાબમાં? ઇન્ક્વાયરી. શું લખશું? ઇન્ક્વાયરી. ના ખ્યાલ આવે તો જોઈ લો. કન્ડિશનના શબ્દ છે ઇફ અનલેસ નથી. મેન્ડરના શબ્દ છે એઝ ટોલ, એઝ સેડ, એઝ ઇન્સ્ટ્રક્ટેડ નથી. સજેશનમાં મતલબ કયા શબ્દ આવે? શુડ, હેડ બેટર, નોટ ટુ છે એની અંદર નથી. તો તમારા જવાબમાં શું આવશે? ઇન્ક્વાયરી. ચાલો. ત્યાર પછી આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન ઇટ. આ મિત્રો જે શબ્દો છે એ આપણે ગઈકાલે હેડિંગમાં આવી ગયા હતા. તો એ વાક્યમાં શું આવ્યું? વુડ રાધર આવ્યું. અને બીજું શું આવ્યું? ધેન. તો વુડ રાધર ને ધેન આવે એટલે શું કહેવાય? એક્સપ્રેસિંગ ચોઇસ. પણ મેં તમને કીધું કે એક્સપ્રેસિંગ ચોઇસ એ બીજા 2 હેડિંગ બી બોલી શકાય. શું? પ્રેફરન્સ અથવા પ્રિફર્ડ અથવા પ્રિફરિંગ. આવું કંઈ પણ બોલાય તો એક્સપ્રેસિંગ ચોઇસ જ કહેવાય. ઓકે, ચાલો. હાઉ મેલોડિયસલી સ્મિતા સિંગ
સ્મિતાનો અવાજ કેટલો મધુર હતો અથવા કેટલો મધુર રીતે સ્મિતાએ ગીત ગાયું. અહીંયા છેલ્લે મિત્રો ઉદ્ગાર ચિહ્ન છે. છેલ્લે શું છે? ઉદ્ગાર ચિહ્ન. તો તમારા વાક્યમાં એમ બોલાય કે ભાઈ કેટલું સ્મિત રીતે કેટલું મધુર રીતે ગીત ગાયું, તો જવાબમાં આવશે સરપ્રાઈઝ. હે ને? જવાબમાં શું આવશે? સરપ્રાઇઝિંગ. મેં તમને કીધું કે તમારા વાક્યમાં 5-7 હેડિંગ છે, એ બધા હેડિંગ આવા પ્રકારના આવી શકે છે. હવે તમને માન લો કે જવાબ નથી આવડતો, તો નો ટેન્શન. કોન્ટ્રાસ્ટમાં ધો ઓલ્ધો બટ યેટ ઇનફ ધો ઓલ્ધો બટ યેટ હાવેવર ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ, બરાબર? આવા બધા શબ્દ આવે છે આમાં, તો કે નથી. શોવિંગ રિઝલ્ટમાં તમારા 3 શબ્દ આવે. સો દેટ આવે, ટુ આવે, ઇનફ ટુ આવે, છે આમાં, તો કે નથી. ઇન્ક્વાયરીમાં મતલબ પ્રશ્ન પૂછવાનો, પ્રશ્ન વાક્ય તો અહીં છે નહીં, તો જવાબમાં શું આવશે? સરપ્રાઈઝ. ઓકે, ચાલો. ત્યાર પછી ગુજરાત બોર્ડ વિલ ટેક બોર્ડ એક્ઝામ્સ ઇન ફેબ્રુઆરી 2020. ગુજરાત બોર્ડ 2021માં પરીક્ષા લેશે. તો મેનર છે, પ્રોસેસ છે, પોસ્ટ છે, બરાબર, કે પછી શોઈંગ ફ્યુચર છે. તો તમે જોઈ શકો છો અહીં ઘરી વિલ ટેક આવ્યું. આ વિલ ટેક ભવિષ્યકાળ છે. આપણે ભલે 2025માં ભણીએ છીએ, પણ સવાલ જૂનો છે એટલે અહીંયા 2021 આપ્યું છે, બરાબર. ચાલો, જવાબમાં શું આવશે? શોવિંગ ફ્યુચર. એટલે તમારે એવું નહીં ગણવાનું કે ભાઈ 2021 એટલે ભૂતકાળ થઈ ગયો, પણ વિલ ટેક છે એટલે ભવિષ્યકાળની વાત છે. 2020ના સંદર્ભમાં સવાલ પૂછેલો છે. ચાલો, ત્યાર પછી અલાસ ઇન્ડિયા હેઝ લોસ ધ ફાઇનલ ઓફ હોકી વર્લ્ડ કપ. અફસોસ થાય છે એમ કે ભારત વર્લ્ડ કપની ફાઇનલ મેચ હારી ગયો. ચાલો, અહીંયા શું લખ્યું છે? પર્પસના શબ્દો એ પણ છે નહીં. અહીંયા લખ્યું છે પ્રોસેસ. પ્રોસેસમાં વાક્યની શરૂઆતના વિવરણવાળા ક્રિયાપદ આવે. અહીંયા લખ્યું છે પાસ. ભૂતકાળનું વાક્ય છે નહીં આમાં, તો તમારા જવાબમાં શું આવશે? ઇમોશન. આપણી લાગણી અનુભવાય છે અથવા આપણી લાગણી બહાર આવે છે કે અફસોસ થાય છે કે ભારત મેચ હારી ગયો. ઓકે, ચાલો, તો જવાબની અંદર શું આવશે? ઇમોશન. ત્યાર પછી અંકિત વેટ હિયર. અહીંયા રાહ જો અન્ટિલ મિનલ કોલ્સ યુ. જ્યાં સુધી મિનલ ફોન નહીં કરે ત્યાં સુધી તો અહીંયા રાહ જો, બરાબર. તો જ્યાં સુધી ત્યાં સુધી બોલાય છે. તો સૌથી પહેલાં જો પર્પસના શબ્દો છે નથી. ચાલો, રિઝલ્ટના શબ્દો છે નથી. ચાલો, ત્યાર પછી કમ્પેરિંગ મતલબ ડિગ્રીવાળા વાક્યો છે નથી. તો તમારે સમજી લેવાનું કે આ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે. ઓકે, જો મિત્રો, આ જે હેડિંગ આજે ચલાવ્યા છે એવા વાક્ય બોર્ડમાં ઓછા પૂછાય છે. ગઈકાલે આપણે 1 થી 12 જે હેડિંગ ચલાવ્યા છે એવા વાક્ય વધારે પૂછાય છે. એટલે તમારે બંને વસ્તુ ધ્યાનમાં લેવાનું, પણ વધારે જે પહેલા લેક્ચરમાં હતું થોડું વધારે ધ્યાનમાં લેજો, બરાબર. અને આ બધા હેડિંગ એવા પણ છે કે કદાચ તમે લોકોને ખ્યાલ નહીં હોય, વાંચ્યું નહીં હોય, તો પણ તમને આવડી જશે. કઈ રીતે? મગજથી. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આપણે આવ્યા કમ્પ્લીટ સેન્ટેન્સ. ઓકે, ધ આર્ટિસ્ટ એક્ટેડ ઇન ધ ડ્રામા. પેલા આર્ટિસ્ટે ભાઈ ડ્રામામાં એક્ટિંગ કરી. કાઉન્સમાં મેનર ઓફ એક્શન છે. મેનર ઓફ એક્શનનો મતલબ એમ થાય કે કોઈના કહેવા પ્રમાણે કોઈ વ્યક્તિ કાર્ય કરે. મેનર ઓફ એક્શનનો મતલબ શું? કોઈના કહેવા પ્રમાણે કોઈ વ્યક્તિ કાર્ય કરે. ચાલો, એઝ ધ ડાયરેક્ટર ઇન્સ્ટ્રક્ટેડ, એઝ ગેલી એઝ હિઝ વિશ, નાઇસલી, કે વોટ એવર હી થોટ ઇઝ પ્રોપર. તો જવાબમાં શું આવશે? એઝ ધ ડાયરેક્ટર ઇન્સ્ટ્રક્ટેડ, બરાબર. આ ડાયરેક્ટરના કહેવા પ્રમાણે પેલા આર્ટિસ્ટે એક્ટિંગ કરી એટલે જવાબમાં આવશે મેનર ઓફ એક્શન. ચાલો, ત્યાર પછી લખ્યું છે લુક અ નાઇસ પિક્ચર. કાઉન્સમાં ડોર નોટ ઇમ્પોર્ટન્ટ લખ્યું છે. આનો મતલબ એમ થાય કે વાક્ય પેસિવ વોઇસનું હોવું જોઈએ. પેસિવ વોઇસની સામાન્ય વસ્તુ એ યાદ રાખવાનું કે પેસિવ વોઇસનું કોઈ બી વાક્ય હોય એનું વર્બ હંમેશા વિથરી આવે. પેસિવ વોઇસનું બેઝિક વસ્તુ શું યાદ રાખવાનું કે એનું વર્બ હંમેશા કેવું આવે? વિથરી. હવે સાદો વર્તમાન કાળ હોય તો આગળ વાક્યમાં એમિઝાર લાગી જાય. સાદો ભૂતકાળ હોય તો વાક્યમાં વોઝ વર લાગી જાય. સાદો ભવિષ્યકાળ હોય તો વાક્યમાં શેલ બી અથવા તો વિલ બી લાગી જાય. એમએ હોય તો એમએ સાથે બી લાગી જાય. આની સેમ માન લો કે ચાલુ કાળ છે તો એમિઝાર સાથે બીંગ આવી જાય. હને? ચાલુ કાળ છે તો એમિઝાર સાથે શું આવે? બીંગ. ચાલુ ભૂતકાળ છે તો વોઝવેર સાથે શું આવે? બીંગ. મતલબ કે ચાલુ કાળમાં એમિઝાર સાથે બીંગ, ચાલુ ભૂતકાળમાં વોઝવેર સાથે બીંગ. અને કદાચ માન લો કે પૂર્ણકાળ છે તો પૂર્ણકાળની અંદર હેવ કે હેઝ આવે, બરાબર. તો આ બંનેની સાથે બીન લાગે. અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવે. આની સાથે પણ શું લાગે? બીન. તો પેસિવિસમાં બેઝિક વસ્તુ એટલું યાદ રાખો કે સૌથી પહેલાં કોઈ બી વર્બ હશે વિથરી આવશે. જો વર્બ વિથરી નથી મતલબ કે પેસિવ વોઇસ નથી. ઓકે, ડિટેલમાં યાદ રાખવું હોય તો સાદો વર્તમાન હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો એમિઝાર સાથે વિથરી, ભૂતકાળ હોય તો વોઝવેર સાથે વિથરી, ભવિષ્ય હોય તો શેલ બી કે વિલ બી સાથે વિથરી, એમએ હોય તો એમએ પ્લસ બી પ્લસ વિથરી, બરાબર. પછી ચાલુ કાળ હોય
તો એમ ઇઝ આર બીઈંગ અને V3. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર બીઈંગ અને V3. ઓકે, ત્યાર પછી પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ એસ બીન અને V3. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન અને V3. ઓકે, તો પહેલા બેઝિક વસ્તુ એ જો કે ચારમાંથી ભાઈ તમને V3 વાળું ક્રિયાપદ શેમાં આપ્યું છે? અહીંયા ING છે, અહીંયા ING છે, અહીંયા પણ ING છે. થઈ ગયું? જો મળી ગયો તમને. આ ડ્રોન જે લખ્યું છે V3 વાળું ક્રિયાપદ છે જો, હને? અ પિક્ચર, નાઇસ પિક્ચર ઇઝ બીંગ ડ્રોન બાય હેતવી. વાક્યમાં જોઈ શકો છો ડ્રોન નામનું જે ક્રિયાપદ આપ્યું છે કેવું છે? V3 વાળું. ડ્રોન નામનું જે ક્રિયાપદ આપ્યું છે મિત્રો એ કેવું છે? V3 વાળું. તો જવાબમાં શું આવશે? C ઓપ્શન. સોરી. ઓકે, ચાલો આગળ વધીએ. અવર સ્કૂલ પિયોન વર્ક્સ કાઉન્સમાં એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન આપ્યું છે. મેનર ઓફ એક્શનમાં કોઈ વ્યક્તિના કહેવા પ્રમાણે કાર્ય કરે. બરાબર, ચાલો. ધેટ ધ પ્રિન્સિપાલ સજેસ્ટેડ. જો મિત્રો અહીંયા છે ને વાક્યમાં વર્તમાન કાળ છે, વર્ક્સ લખ્યું છે, તો પછી આ ભૂતકાળનું વાક્ય છે એ જોઈ લેશો તમે. એઝ ધ પ્રિન્સિપલ સજેસ્ટ, એઝ પર પ્રિન્સિપલ સજેશન્સ અને ધેટ ધ પ્રિન્સિપલ વિલ સજેસ્ટ. તો જવાબમાં આવશે એઝ ધ પ્રિન્સિપાલ સજેસ્ટ. જેવું પ્રિન્સિપલ કહે છે એ પ્રમાણે પેલો પટાવાળો કામ કરે છે. ઓકે, તો જવાબમાં કયો ઓપ્શન આવશે? બી. કોઈના કહેવા પ્રમાણે કોઈ વ્યક્તિ કાર્ય કરે. પિંકુ વિલ બાય. પિંકુ ખરીદી કરશે. કાઉન્સમાં લખ્યું છે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈ વસ્તુ વિશે વાતચીત કરેલી છે મિત્રો. તો તમે 4 ઓપ્શનમાં જોઈ શકો છો તો કે મોબાઈલ ફોનની વાત છે. બરાબર, ચાલો તો કયો ઓપ્શન લેશું? પિંકુ વિલ બાય. પછી આપણે વાક્ય લઈ લઈએ કે સચ અ મોબાઈલ ફોન એઝ હેઝ બેટર કેમેરા. જેનો સારો કેમેરા હોય એવો મોબાઈલ ફોન કોણ લેશે? પિંકી લેશે. બરાબર, તો સચ અને એઝ આવી ગયું તો તમારા વાક્યમાં શું આવશે? ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ઓકે, ચલો આગળ વધીએ. હાવના કાઉન્સમાં એક્સક્લેમેશન છે. એક્સક્લેમેશનનો મતલબ એમ થાય કે હમણાં મેં તો લોકોને સમજાવ્યું કે ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય આવશે. એક્સક્લેમેશનનો મતલબ શું થાય? ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય આવશે. ચાલો, અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે નહીં, તમે આગળ જોઈ શકો છો. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, અહીંયા પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો જોઈ શકો છો કે હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ. આમાં ઉદ્ગાર ચિહ્ન છે તો જવાબમાં એક્સક્લેમેશન આવશે. કયો ઓપ્શન આવશે? ડી. ચાલો. અમિતા ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. અમિતાને પહેલું ઇનામ મળ્યું. કાઉન્સમાં રીઝન લખવાનું છે મિત્રો. તો રીઝનના શબ્દો કયા? તો કે રીઝનમાં એક તો આવે બીકોઝ, ત્યાર પછી આવે બીકોઝ ઓફ, એઝ આવે, સિન્સ આવે, વાય આવે, ડ્યુ ટુ આવે. આવા બધા શબ્દો આવી શકે. બરાબર, કયું કયું? બીકોઝ આવે, બીકોઝ ઓફ આવે, એઝ આવે, સિન્સ આવે, વાય આવે, ડ્યુ ટુ આવે. તો અમિતાને ભાઈ પહેલું ઇનામ મળી ગયું છે એનું આપણે કારણ લખવાનું છે. બરાબર, ચલો કયા ઓપ્શનમાં કારણ છે જો? તો છેલ્લે લખ્યું છે કે એઝ સી સ્પોક ફ્લુઅન્ટલી. ઓકે, પહેલું કેમ નહીં આવે? તો કે એઝ સુન એઝ નહીં આવે, ટાઈમવાળાની અંદર આવશે. બીજામાં શું લખ્યું છે? પર્પઝની અંદર આવે. ધો લખ્યો છે કોન્ટ્રાસ્ટની અંદર આવે. તો તમારા જવાબમાં વધ્યું શું? એઝ. નહીં સમજ પડે તો ડાયરેક્ટ જોઈ લેવાનું કે બાકીના 3 ઓપ્શન ખોટા છે, તો જવાબમાં એઝ આવશે. અને જો તમને ડાયરેક્ટલી સમજ પડી જતી હોય તો વાક્યમાં એઝ છે એટલા માટે રીઝન આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. ધ ગીતા સેઝ. કાઉન્સમાં નેરેટિંગ છે. આ નેરેટિંગનો બીજો મતલબ થાય રિપોર્ટિંગ ઇવેન્ટ. આ નેરેટિંગનો બીજો મતલબ શું થાય છે? રિપોર્ટિંગ ઇવેન્ટ. અને રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું? તો કે વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવવું જોઈએ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું? વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવવું જોઈએ. ચાલો, ધ ગીતા સેઝ. બરાબર, બોલો કયું લાગે છે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય? તો સેઝ આવ્યું, વિધાન વાક્ય કહેવાય તો ધેટ આવવું જોઈએ. સેઝ આવ્યું, વિધાન વાક્ય આવ્યું તો એટલે શું આવવું જોઈએ વાક્યમાં? ધેટ. ઓકે, ધ ગીતા સેઝ ધેટ એવરીથિંગ ઇઝ પેરિસિબલ ઇન ધ યુનિવર્સ. ઓકે, ચાલો પછી કોહિનૂર ઇઝ અ ડાયમંડ. કાઉન્સમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે, વાક્યમાં વીજવાળું વાક્ય આવવું જોઈએ. મેં તમને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ સમજાવ્યું પણ સાથે સાથે થિંગની એની અંદર જ આવે. બરાબર, કે વાક્યમાં તમને લોકોને શું આવે? વીચ આવે. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે. પ્લેસ હોય તો સ્થળનું વર્ણન, થિંગ હોય તો વસ્તુનું વર્ણન. પણ તમારા વાક્યમાં કેવો શબ્દ આવે? વીચવાળો. કોહિનૂર ઇઝ અ ડાયમંડ. બરાબર, હવે વુ શેની અંદર આવે? પર્સનમાં. વુ વુમન અને વુ શેની અંદર આવે? પર્સનમાં. તો તમારા જવાબમાં કયો ઓપ્શન આવશે? બી. કે ધ કોહિનૂર ઇઝ અ ડાયમંડ વિચ ઇઝ ઇન બ્રિટિશ મ્યુઝિયમ નાવ. વાક્યમાં વીજ શબ્દ આવ્યો એટલે વીજ શબ્દ શેની અંદર આવશે? તમારો ડિસ્ક્રાઇબિંગ થિંગમાં. એસ એમાં આવે? રીઝનમાં. એસ એમાં આવે? રીઝનમાં. ઓકે, ચાલો.
હાઉ બ્યુટીફુલ, ફરી પાછું કાઉન્સમાં એક્સક્લેમેશન લખ્યું છે. એક્સક્લેમેશનનો મતલબ થાય કે ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય તમારું આવશે. બરાબર. હવે 4માંથી એકેમાં ઉદ્ગાર ચિહ્ન છે નહીં, 4માંથી એકેમાં ઉદ્ગાર ચિહ્ન છે નહીં, તો 4માંથી એક વાક્ય એવું બી હશે કે જેમાં આપણે ઉદ્ગાર ચિહ્ન એડ કરીને વાક્ય લખી શકીએ. હા ને. હાઉ બ્યુટીફુલ લખ્યું છે. ચલો, હાઉ બ્યુટીફુલ પછી શું લખશું આપણે? ધ ધોલાધાર રેન્જ લુક્સ ફ્રોમ જલંધર. હેઝ આવ્યું છે, વોઝ આવ્યું છે કે ઇઝ આવ્યું છે? તો જવાબમાં લેશું આપણે એ ઓપ્શન. બરાબર, કે હાઉ બ્યુટીફુલ ધ ધોલાધાર રેન્જ લુક્સ ફ્રોમ જલંધર. ઓકે, આમાં ઉદ્ગાર ચિહ્ન છે નહીં, પણ આપણે સમજી લઈશું કે ઓપ્શન તમારો એ આવશે. ચલો, જહેર તો પીધા છે જાની જાની. કાઉન્સમાં ડોર નોટ ઇમ્પોર્ટન્ટ છે, તો ડોર નોટ ઇમ્પોર્ટન્ટ છે તો વાક્યમાં ભાઈ પેસિવ વોઇસનું વાક્ય આવે. હમણાં સમજાયું? ડોર નોટ ઇમ્પોર્ટન્ટ છે તો વાક્યમાં શું આવે? પેસિવ વોઇસનું વાક્ય આવે. અને જો તમારા વાક્યમાં પેસિવ વોઇસનું વાક્ય આવે તો તમારા વર્બ કેવા આવશે? V3 વાળા. વર્બ તમારા કેવા આવશે? V3 વાળા. આગળ વર્તમાન કાળ હોય તો શું આવે? એમ ઇઝ આર. ભૂતકાળ હોય તો આની જગ્યા પર શું આવે? વોઝ વર. બરાબર. ભવિષ્યકાળ હોય તો આની જગ્યાએ શું આવે? શેલ બી, વિલ બી. એમ એ હોય તો આની જગ્યાએ શું આવે? એમ એ બી. પછી સમજાયું કે ચાલુ કાળ હોય તો એમ ઇઝ આર અને વોઝવેની બાજુમાં શું આવી જાય? બીંગ. ચાલુ કાળ હોય તો એમ ઇઝ આર અને વોઝવેની બાજુમાં શું આવી જાય? બીંગ. પૂર્ણકાળ હોય તો વાક્યમાં શું આવે? હેવ અથવા હેઝ અને બાજુમાં શું આવે? બીન. બરાબર. પૂર્ણ ભૂતકાળ હોય તો શું આવે આમાં? હેડ અને બાજુમાં શું આવે? બીન. તો શોર્ટમાં પેલું એ વસ્તુ યાદ રાખો કે ડોર નોટ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે તો વાક્યમાં સૌથી પહેલાં V3 વાળું ક્રિયાપદ આવવું જ જોઈએ. બરાબર. ચાલો, હવે તમે લોકો જોઈ શકો છો કે પહેલામાં અને બીજામાં V3 વાળું ક્રિયાપદ છે, ત્રીજા અને ચોથામાં નથી, તો એ નહીં આવે. પહેલા અને બીજામાં શું છે? V3 વાળા ક્રિયાપદ છે તો આવી શકે. ત્રીજા અને ચોથામાં V3 વાળું ક્રિયાપદ છે જ નહીં. હવે પેસિવ વોઇસ હોય ને મિત્રો, તો હેવેઝની બાજુમાં હંમેશા બીન આવે. હા ને. પેસિવ વોઇસ હોય તો તમારા વાક્યમાં હેવેઝની બાજુમાં હંમેશા શું આવે છે? બીન આવે. અહીં બીન તો છે નહીં, તો તમારા જવાબમાં કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર બી, કે ઇઝ રિટર્ન બાય શ્રી મનુભાઈ પંચોલી. ઓકે, ચલો, કયો ઓપ્શન આવશે? બી. કયો ઓપ્શન આવશે? બી. ત્યાર પછી સરદાર પટેલ વોઝ. કાઉન્સમાં લખ્યું છે કે ટોકિંગ અબાઉટ પર્સન રિલેશન ટુ સમથિંગ. એક વ્યક્તિ વિશે વાતચીત કરવાની છે. કયા વ્યક્તિ વિશે વાતચીત કરવાની છે ભાઈ? સરદાર પટેલ વિશે. તો સરદાર પટેલની ખાસિયત હશે એવા વાક્યમાં આપેલું છે. જુઓ, સરદાર પટેલ વોઝ. ચલો, ત્યાર પછી શું બોલાશે? આ વાક્ય બોલાશે કે સરદાર પટેલ વોઝ સચ અ સ્ટ્રોંગ ધેટ હી વોઝ કોલ્ડ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. ભારતના ભાઈ લોખંડી પુરુષ કહેવાતા હતા. પણ તમે એમ કહેશો કે સર તમે સવાલ પણ બોલી જાઓ છો, જવાબ પણ બોલી જાઓ છો. અરે ભાઈ, તમારે શું કરવાનો? સવાલ જોવાનો, પછી વિડીયો પોઝ કરી દેવાનો, તમારો પોતાનો આન્સર ડિસાઇડ કરવાનો કે મારે જવાબ કયો લખવો છે. અને એ ડિસાઇડ થઈ ગયા ત્યાર પછી તમે તમારો આન્સર પછી વિડીયો કન્ટિન્યુ કરીને મેચ કરી લેવાનો. અન્ડરસ્ટેન્ડ? તમારે સવાલ જોઈ લેવાનો, પછી વિડીયો શું કરી દેવાનો? પોઝ કરી દેવાનો, અટકાવી દેવાનો, અને ત્યાર પછી તમારા આન્સર ડિસાઇડ કરીને ફરી પાછો તમારા આન્સર જે છે એ તમારે ટેલી કરી લેવાનો. બરાબર. આ રીતે પ્રેક્ટિસ કરવાની. અથવા તો આમ પણ કરી શકો છો કે પહેલાં આખો વિડીયો જોઈ લો, પછી પાછો વિડીયો રિપીટ કરો, અને જે તમારા ક્વેશ્ચન છે ત્યાં તમારો આન્સર કયો આવે છે તમારે ટેલી કરતા જવાનો. તો આમ પણ તમારી પ્રેક્ટિસ થઈ શકે છે. ઓકે, ચાલો. હવે મિત્રો આપણે પહેલું શું પૂરું કર્યું? ફંક્શન વર્ડ. પહેલું શું પૂરું કર્યું આપણે? ફંક્શન વર્ડ. પછી શું પૂરું કર્યું આપણે? રિસ્પોન્સ પૂરું કર્યું. બરાબર. સોરી, કમ્પ્લીટ સેન્ટેન્સ પૂરું કર્યું આપણે. કમ્પ્લીટ સેન્ટેન્સ પૂરું કરીને આપણે શું જોવાનું છે? રિસ્પોન્સ ધ સેન્ટેન્સ. ઓકે, ચાલો. Riddhi says, what do you say about using more vehicles? લોકો વધારે વાહનો ઉપયોગ કરે છે એના વિશે શું કહેવું છે? અહીંયા લખ્યું છે કાઉન્સની અંદર ગિવિંગ ઓપિનિયન. આ ગિવિંગ ઓપિનિયનનો મતલબ એમ થાય કે અભિપ્રાય. હા ને. ગિવિંગ ઓપિનિયનનો મતલબ શું થાય? અભિપ્રાય. તમે કોઈ વસ્તુ વિશે પોતાનો ઓપિનિયન આપો છો, પોતાનો અભિપ્રાય આપો છો, એના માટે ઓપિનિયન કહેવાશે. આ હેડિંગ પેલા કોષ્ટકમાં છે નહીં, પણ તમે લોકો વાંચીને સમજી શકો છો. તો રિદ્ધિ કહે છે કે વોટ ડુ યુ સે અબાઉટ યુઝિંગ મોર વ્હીકલ્સ? લોકો વધારે વાહનનો ઉપયોગ કરે છે એના વિશે તમારે શું માનવું છે? તો કહે છે કે વી આર સો કેરલેસ. આપણે બહુ બેદરકાર છે. પીપલ આર નોટ અવેર. લોકોને ખબર નથી. આઈ બિલીવ ધેટ. મને એવું લાગે છે કે ઓલ ઓફ ધીસ બધા.
તો ગમે ત્યારે તમે તમારો પોતાનો ઓપિનિયન આપતા હોય છે, તમારો પોતાનો અભિપ્રાય આપતા હોય છે, તો તમે પોતા વિશે બોલો છો કે મને એવું લાગે છે. તમે તમારા પોતાના વિશે શું બોલો છો? મને એવું લાગે છે. મને એવું લાગે છે તો વાક્યમાં શું આવે? આઈ બિલીવ ધેટ. તો તમારો ઓપ્શન નંબર કયો આવશે? સી. ઓપ્શન નંબર કયો આવશે તમારો? સી. ઓકે, ચલો. દીપ કહે છે સર આઈ વોન્ટ ટુ ગો 2 periods બિફોર સ્કૂલ એન્ડ્સ. સ્કૂલના જેટલો સમય છે એના 2 કલાક પહેલાં મારે ઘરે જતું રહેવું છે, હે ને? મિસ્ટર પંચોલી કહે છે, કાઉન્સમાં લખ્યું છે આસ્કિંગ ફોર રીઝન. મિસ્ટર પંચોલી શું પૂછે છે? કારણ. ચાલો, રીઝનના શબ્દો કયા? રીઝનના શબ્દો કયા? તો કે બીકોઝ આવે, ત્યાર પછી બીકોઝ ઓફ આવે, ત્યાર પછી ડ્યુ ટુ આવે, ત્યાર પછી સિન્સ આવે, ત્યાર પછી શું આવે? વાય. બરાબર છે. અને આની સિવાય એસ પણ આવી શકે. ઓકે, ચાલો. કયા કયા શબ્દ આવશે રીઝનના? બીકોઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, સિન્સ, વાય, એસ. આમાંથી કોઈ પણ શબ્દ આવી શકે છે. ઓકે, ચાલો. તો રીઝનમાં બોલો કયા શબ્દ આવશે? કે આઈ વોન્ટ ટુ ગો 2 periods બિફોર સ્કૂલ એન્ડ્સ. તો જવાબમાં આવશે પહેલાં ભાઈ મિસ્ટર પંચોલી સવાલ કરશે કે વાય, હને? તારા ભાઈ શા માટે ઘરે જવું છે, હને? શું પૂછશે? વાય. શા માટે? આ વાય શબ્દ શું દર્શાવે છે? તમારું રીઝન, મતલબ કે કારણ. ઓકે, ચાલો આગળ વધીએ. સુહાસ ડીડન્ટ આસ્ક મી. સુહાસે મને પૂછ્યું નહીં. કાઉન્સમાં કનેક્ટિંગ ઇન્ફોર્મેશન છે. એકચ્યુઅલી મિત્રો આ પ્રકારના સવાલ છે ને કમ્પ્લીટ સેન્ટેન્સમાં પૂછાય. આ પ્રકારના સવાલ શેમાં પૂછાય? કમ્પ્લીટ સેન્ટેન્સમાં. પણ આપણે રિસ્પોન્સ નામના હેડિંગમાં વાક્ય આપણે આવી ગયા તો આપણે જોઈ લઈએ. બરાબર, કામની એ પણ વસ્તુ છે જ. તો સુહાસ ડીડન્ટ આસ્ક મી, કાઉન્સમાં ઇન્ફોર્મેશન લખ્યું છે કે સુહાસે મને પૂછ્યું નહીં. વાય આઈ વોઝ સેડ. હું શા માટે ઉદાસ હતો? વાય વોઝ આઈ સેડ. વાય આઈ વોઝ સેડ કે વાય વોઝ આઈ સેડ. ઓકે, ચાલો. તમે કંઈ ડિસાઈડ કરી શકો છો? ધ્યાનથી જો. આ જવાબ આવશે કે વાય આઈ વોઝ સેડ. કયો જવાબ આવશે? વાય આઈ વોઝ સેડ. બરાબર, ચાલો. ત્યાર પછી આ સવાલ હમણાં આવી ગયો છે મિત્રો કે ધ આર્ટિસ્ટ એક્ટેડ ઇન ડ્રામા. ફરી પાછો રિપીટ થઈ ગયો છે. આપણે જવાબમાં કીધું હતું કયું? કે એઝ ધ ડાયરેક્ટર ઇન્સ્ટ્રક્ટેડ. જવાબમાં કીધું હતું ને? આ સવાલ હમણાં આવી ગયો છે એટલે તમારે ખોટું લગાડવાનું નહીં, બીજી વાર આવી ગયો છે. ઓકે, ચાલો. ત્યાર પછી અવર ફેમિલી, કાઉન્સમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ લખ્યો છે. આ પ્રકારના સવાલ શેમાં આવે? કમ્પ્લીટ સેન્ટેન્સમાં. ઓકે, આપણે રિસ્પોન્સમાં જોઈએ છે, હને? તો અવર ફેમિલીના કાઉન્સમાં પાસ્ટ છે. પાસ્ટનો મતલબ શું? તો કે તમારા વાક્યમાં ભૂતકાળનું કોઈ પણ એક વાક્ય આવવું જોઈએ. શું? તમારા વાક્યમાં ભૂતકાળનું કોઈ પણ એક વાક્ય આવવું જોઈએ. તો 4 માંથી ભૂતકાળનું વાક્ય જો. ઇઝ ભૂતકાળમાં નહીં આવે, હેઝ બીન ભૂતકાળમાં નહીં આવે, વિલ ભૂતકાળમાં નહીં આવે. તો જવાબમાં શું આવશે? લીવ ઇન ધ વિલેજ. ઈડીવાળું ક્રિયાપદ છે એટલે કયો કાળ કહેવાય? ભૂતકાળ. ડ્યુરિંગ સિવિલ વોર દરમિયાન, કાઉન્સમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. ફરી પાછાનો મતલબ શું થાય? તો કે તમારા વાક્યમાં ભૂતકાળનું વાક્ય આવવું જોઈએ. શું મિત્રો? તમારા વાક્યમાં કયું? ભૂતકાળનું વાક્ય આવવું જોઈએ. 4 માંથી ભૂતકાળનું વાક્ય જો. મેળ્યું? 4 માંથી ભૂતકાળનું વાક્ય જો. ચાલો. અહીંયા હેડ લખ્યું છે પણ હેડની બાજુમાં વિથરી આવે, હે ને? એટલે ઓપ્શન નહીં ચાલે. ત્યાર પછી હેવ લખ્યું છે, ટ્રુથ હેવ હેડ બાય ગીવ. હેવ લખ્યું છે એટલે ભૂતકાળમાં નહીં આવે. અહીં નીચે વુડ હેવ લખ્યું છે બોર્ડ. આ શેમાં આવે છે? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. તમને ગઈકાલે સમજાવ્યું હતું ને? આ શેમાં આવે? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. તો જવાબ કયો આવશે? બોટ. જવાબ કયો આવશે? બોટ. કે ટ્રુથ બોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર્સ. ઓકે, ચલો. ઓપ્શન નંબર કયો આવશે? સી. ઓપ્શન નંબર કયો આવશે? સી. ચલો. ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પ, કાઉન્સમાં ડોર નોટ ઇમ્પોર્ટન્ટ લખ્યું છે. ફરી પાછું તમને યાદ કરાવી દઉં કે ડોર નોટ ઇમ્પોર્ટન્ટનો મતલબ શું? કે તમારા વાક્યમાં પેસિવ વોઇસનું વાક્ય આવવું જોઈએ. શું? પેસિવ વોઇસનું વાક્ય આવવું જોઈએ. જરા આગળ મેં લખ્યું છે, પાછું આપણે રિપીટ કરી લઈએ. બરાબર, તો તમને યાદ આવી જાય. ચાલો. પેસિવ વોઇસમાં પહેલી શરત કઈ? કે તમારા વાક્યમાં ક્રિયાપદ કેવા આવવા જોઈએ? V3. પેસિવ વોઇસની પહેલી શરત કઈ ભાઈ? કે તમારા વાક્યમાં ક્રિયાપદ કેવા આવવા જોઈએ? V3. વર્તમાન કાળ હોય તો એમિઝર આવે, બાજુમાં V3 આવે. ભૂતકાળ હોય તો વોઝ વેર આવે, બાજુમાં V3 આવે. ભવિષ્યકાળ હોય તો વિલ બી આવે, બાજુમાં V3 આવે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો MA બી આવે, બાજુમાં V3 આવે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ આવે, પછી બી ના આવે, પછી V3 આવે.
પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવે, બીન આવે, પછી V3 આવે. ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર બીઈંગ અને V3 આવે. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર બીઈંગ અને V3 આવે. બરાબર છે. ચલો આમાંથી કંઈ પણ આવવું જોઈએ, જોઈ લઈએ વાક્યમાં. તો ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સમાં લખ્યું છે ડોર નોટ ઇમ્પોર્ટન્ટ. 4માંથી જુઓ પેસિવ વોઇસનું વાક્ય કયું છે. 4માંથી તમારે જોવાનું પેસિવ વોઇસનું વાક્ય કયું છે. તો જવાબમાં આવશે વોઝ ઇન્વાઇટેડ બાય નરેન્દ્ર મોદી. શું આવશે? વોઝ ઇન્વાઇટેડ બાય નરેન્દ્ર મોદી. ઓકે, ચાલો કયો ઓપ્શન આવશે? એ. ભૂમિ કહે છે, હા થોડું તમને ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કહી દઉં છું કે ભાઈ સૌથી પહેલાં રાષ્ટ્રપતિ બનેલા ત્યારે પર અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. પછી ભાઈ પોતાના દેશમાં પાછું ઇલેક્શન થયેલું, તો ઇલેક્શનમાં હારી ગયા. પછી કોણ આવ્યું? જો બાઇડન. અને હમણાં ફરી પાછું ઇલેક્શન થયું તો ફરી પાછા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા. કેટલામી વખત? બીજી વખત. ચાલો, ભૂમિ કહે છે વોટ સોર્ટ ઓફ વુમન ઇઝ મિસિસ ઝાની. મિસિસ ઝાની કેવા પ્રકારની સ્ત્રી છે? અને આશિષના કાઉન્સમાં લખ્યું છે ઓપિનિયન. ઓપિનિયન મતલબ કે આશિષ એના વિશે શું આપે છે? એનો અભિપ્રાય આપે છે કે મિસિસ ઝાની આ પ્રકારની સ્ત્રી છે. જો પહેલામાં કે મિસિસ ઝાની ઇઝ અ કાઇન્ડ વુમન, દયાળુ સ્ત્રી છે. વોઝ અ કાઇન્ડ વુમન, દયાળુ સ્ત્રી હતી. વિલ બી અ કાઇન્ડ વુમન, દયાળુ સ્ત્રી હશે. અને હેઝ બીન અ કાઇન્ડ વુમન, દયાળુ સ્ત્રી છે. તો તમે જોઈ શકો છો તો કે વાક્યમાં વર્તમાન કાળમાં સવાલ પૂછ્યો છે. આવું ક્યારેક આવશે. તમને એવું લાગશે કે 4 વાક્ય સરખા છે, કારણ કે જો 4માં કાઇન્ડ વુમન આપ્યું છે. હે ને? 4માં શું આપ્યું છે? કાઇન્ડ વુમન. પણ તમારે જોવાનું કે સવાલ જે કાળમાં હોય જવાબ એ કાળમાં આવવો જોઈએ. શું? સવાલ જે કાળમાં હોય જવાબ એ કાળમાં આવવું જોઈએ. તો એ ઘરે વર્તમાન કાળમાં ઇઝ છે તો અહીંયા પણ ઇઝ આવશે. તો શું આવશે? અ કાઇન્ડ વુમન. પણ ઓપ્શન કયો આવશે? એ. ચલો ત્યાર પછી સુમન કહે છે કે વાય હેઝ કલ્પેન બીન એબસન્ટ ઇન ધ સ્કૂલ ફોર અ વીક. નયનના કાઉન્સમાં રીઝન છે. રીઝન તમારા શબ્દ યાદ રાખવાના કયા? ભૂલી ગયા? ચાલો, બીકોઝ ઓફ એસ ડ્યુ ટુ સિન્સ વાય. કયા? બીકોઝ ઓફ એસ ડ્યુ ટુ સિન્સ વાય. આવો કોઈ પણ શબ્દ આવે તો 4માંથી જો તમને કયા વાક્યમાં કારણ દેખાય છે? ચાલો, શું આવશે? કે એસ હી હેઝ બીન ટુ લંડન ફોર અ વીક હી ઇઝ એબસન્ટ. લંડન હતો એટલા માટે ભાઈ કેવો રહ્યો? એબસન્ટ રહ્યો. બરાબર. ચાલો, તો વાક્યમાં કયો શબ્દ આવ્યો? એઝ. વાક્યમાં કયો શબ્દ આવ્યો? એઝ. ચાલો, ત્યાર પછી રીના લખ્યું છે. તમારા કાઉન્સમાં શું લખ્યું છે? આસ્કિંગ ફોર પરમિશન. તો રીના 4માંથી જો એક વાક્યમાં પરમિશન માંગશે. 4માંથી એક વાક્યમાં રીના પરમિશન માંગશે. ચાલો, કયા ઓપ્શનમાં આવશે? કે મે આઈ રીડ અ સ્ટોરી બિફોર આઈ સ્લીપ. ઓકે, મે વાળું વાક્ય છે એ પરમિશન માટે બોલાય. મે વાળું વાક્ય છે શાના માટે બોલાય? પરમિશન માટે. ત્યાર પછી એ કહે છે કે લુક એટ ધેટ ક્રેન. બી કહે છે કે વોટ આર ધે ડુઈંગ. ફરી પાછું એના કાઉન્સમાં લખ્યું છે ડોર નોટ ઇમ્પોર્ટન્ટ. ડોર નોટ ઇમ્પોર્ટન્ટનો મતલબ શું ભાઈ? કે તમારા વાક્યમાં પેસિવ વોઇસનું વાક્ય આવવું જોઈએ. ડોર નોટ ઇમ્પોર્ટન્ટનો મતલબ શું? તો કે તમારા વાક્યમાં પેસિવ વોઇસનું વાક્ય આવવું જોઈએ. ચલો ધ્યાનથી જો 4માંથી પેસિવ વોઇસનું વાક્ય કયું છે? ધ્યાનથી જુઓ 4માંથી પેસિવ વોઇસનું વાક્ય કયું છે? અ સ્ટ્રોંગ રોપ ઇઝ સીન ટાઈડ ટુ ધ ક્રેન બાય અધર હેલ્પર્સ. અ સ્ટ્રોંગ રોપ is being tied to the crane by other helpers. A strong rope is found on the crane. If you look at, જો મિત્ર ઓપ્શન તો આવશે નહીં. હે ને? હવે કહે છે કે એક મજબૂત દોરડું બાંધેલું છે. બરાબર. લુક એટ ધેટ ક્રેન લખ્યું છે. પછી વોટ આર ધે ડુઈંગ. તો ભાઈ શું કરેલું છે? એક મજબૂત દોરડું બાંધેલું છે. તો અહીં લખ્યું છે કે સ્ટ્રોંગ રોપ ઇઝ ફાઉન્ડ ઓન ધ ક્રેન. એક મોટું દોરડું અથવા મજબૂત દોરડું ક્રેન ઉપર દેખાય છે. અહીંયા કહે છે કે ઇઝ બીંગ ટાઈડ, બાંધેલું છે. અને અહીંયા પણ એ ઓપ્શનમાં કહે છે કે બાંધેલું છે. બરાબર. ચાલો, સૌથી પહેલાં તમે જુઓ કે તમારું વાક્ય ચાલુ કાળમાં છે. આર પ્લસ ડુઈંગ આવ્યું, એમ ઇઝ આર પ્લસ આઈએનજી આવે એટલે કયા વાક્યમાં કહેવાય? ચાલુ કાળ. તો સવાલમાં ચાલુ કાળ છે. જો મિત્રો ઓપ્શન તમે લોકો જોશો ને તો તમારું પહેલું, બીજું અને ત્રીજું 3 ઓપ્શન સાચા છે. શું? પહેલું, બીજું અને ત્રીજું 3 ઓપ્શન તમારા કેવા છે? સાચા છે. પણ જો તમારે ધ્યાનપૂર્વક જોવું હોય તો તમે જોઈ શકો છો કે સવાલમાં ચાલુ કાળ છે. આવું ક્યારેક અટવા માટે બોર્ડમાં બી સવાલ પૂછાઈ જાય મિત્રો, કે તમને લાગશે કે 3 વાક્ય પેસિવ વોઇસના છે. તો આવા સમયે તમારે સવાલમાં ધ્યાન રાખવાનું. જો હમણાં આગળ પણ એક સવાલ આવો હતો, મેં તમને હમણાં સમજાવ્યું હતું. બરાબર.
હા આ નહીં, એની આગળની સ્ક્રીનમાં છે. હા, અહીં મેં તમને સમજાવ્યું હતું કે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, તો પછી નીચેનો જવાબ બી સાદા વર્તમાન કાળની અંદર આવવો જોઈએ. ઓકે, તો એ રીતે તમે અહીં જોઈ શકો છો કે તમારા વાક્યમાં એ ચાલુ કાળ છે, તો સવાલમાં ચાલુ કાળ છે, તો જવાબમાં ચાલુ કાળ આવવો જોઈએ. તો જવાબમાં ચાલુ કાળ અહીંયા છે, જુઓ, અ સ્ટ્રોંગ રોપ ઇઝ બિંગ ટાઈડ. બરાબર, આ ચાલુ પદાર્થમાં એમ ઇઝ આર પ્લસ બિંગ પ્લસ V3 આવે. શું? એમ ઇઝ આર પ્લસ બિંગ પ્લસ V3 આવે, એટલે આને આપણે તમે શું કહેશો? ચાલુ કાળ. અને તમે શું કહેશો મિત્રો? ચાલુ કાળ. તો આ બે લેક્ચરની અંદર ટોટલ આપણે 12 માર્ક્સનો ટોપિક પૂરો કર્યો. કઈ કઈ વસ્તુ પૂરું કર્યું? તો કે સૌથી પહેલું ફંક્શન વર્ડ હતું, પછી બીજું કયું હતું? કમ્પ્લીટ સેન્ટેન્સ હતું, ત્રીજું કયું હતું? રિસ્પોન્સ હતું. આના જ આધારે તમને લોકોને એરર અથવા એડિટિંગ નામનો બી ટોપિક આવે છે, જે 4 માર્ક્સનો છે. પણ એની અંદર શું છે? તો કે ફંક્શન વર્ડ જ આવે, ફિક્સ નથી. એની અંદર ફંક્શન વર્ડ જ આવે, ફિક્સ નથી. એની અંદર તમને લોકોને સાદા ગ્રામરના કોઈ પણ સવાલ પણ આવી શકે છે. બરાબર, તો ટોટલ આપણે અહીં 12 માર્ક્સનો ટોપિક પૂરો કર્યો મિત્રો. કયો? તો કે ફંક્શન વર્ડ કેટલા માર્ક્સના પૂછાય તમને લોકોને? 3 માર્ક્સના. કમ્પ્લીટ સેન્ટેન્સ કેટલા પૂછાય? 5 માર્ક્સના. અને રિસ્પોન્સ કેટલા પૂછાય તમને લોકોને? 4 માર્ક્સના. બરાબર, તો આ રીતે આપણો કેટલા માર્ક્સનો ટોપિક પૂરો થયો? 12 માર્ક્સનો. મને આશા છે કે આ વિડીયો જોયા પછી તમારા 12માંથી 12 માર્ક્સ બેઠા આવશે. હા કે ના? આવશે ને? ચાલો, તો ફરી પાછા મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે ફરી પાછો ગ્રામરનો નવો ટોપિક લાવશું અને ફરી પાછો એક નવો ટોપિક આપણે ભણીશું. ઓકે, ત્યાં સુધીમાં તમારે કંઈક સજેશન હોય, તમને કોઈ સવાલમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને કેમિસ્ટ્રી બાય નિમેશ સર આ ચેનલને વધુમાં વધુ સ્પ્રેડ કરજો અને બીજું તમારા મિત્રો સુધી શેર કરજો કે જે 12 સાયન્સમાં કે 12 કોમર્સમાં ભણતા હોય, કેમ કે તમને ખ્યાલ છે કે 12 સાયન્સમાં અને 12 કોમર્સમાં બંને ટોપિક પાછા સેમ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.